કચ્છના આદિપુરમાંથી પોલીસની કામગીરીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આદિપુર પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ આદિપુર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મોબાઈલ ફોન, ઘડિયાળો, દાગીના, લેપટોપ સહિતની કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। એટલું જ નહીં, આરોપીઓ પાસેથી ગેરકાયદેસર હથિયાર અને જીવતા કારતૂસ પણ મળી આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ હથિયાર સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓએ અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પણ પૂછપરછ ચાલી રહી છે। આદિપુર પોલીસની ઝડપી કામગીરીના કારણે ચોરીનો ભોગ બનેલા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।